સરકારી શાળાઓ અંગેની પરંપરાગત માન્યતાઓને બદલતું એક પ્રેરણાદાયી ઉદાહરણ અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામમાં જોવા મળી રહ્યું છે। આધુનિક સુવિધાઓ, ગુણવત્તાસભર શિક્ષણ અને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણના કારણે ઈશ્વરિયાની સરકારી પ્રાથમિક શાળા આજે સમગ્ર જિલ્લામાં રોલ મોડલ સ્કૂલ તરીકે ઉભરી આવી છે। સૌથી નોંધપાત્ર બાબત એ છે કે શહેરની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે ગામની આ સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે। અમરેલી શહેરથી 6 કિલોમીટર દૂર આવેલા ઈશ્વરિયા ગામની આ શાળામાં હાલમાં ધોરણ 1 થી 8 સુધી કુલ 452 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। તેમાં આશરે 348 વિદ્યાર્થીઓ અમરેલી શહેરમાંથી રોજ અપડાઉન કરીને અહીં અભ્યાસ માટે આવે છે। સરકારી શાળામાં શહેરના બાળકોનું આટલી મોટી સંખ્યામાં પ્રવેશ લેવું સમગ્ર શિક્ષણ જગત માટે એક અનોખું ઉદાહરણ બની રહ્યું છે। હું અમરેલી શહેરથી અપડાઉન કરીને અહીંની શાળામાં અભ્યાસ કરવા માટે આવું છું। અહીંયાનું વાતાવરણ ખૂબ જ મસ્ત છે, જેથી અમને ભણવાની પણ મજા આવે છે। અહીં પૂરતો સ્ટાફ છે જે અમને ખૂબ જ સપોર્ટ કરે છે, તેમજ એસએમસી સભ્યો પણ અમને ભણતર માટે ખૂબ જ મદદ કરે છે। શાળાનું ભવ્ય અને આકર્ષક બિલ્ડિંગ પ્રથમ નજરે કોઈ મહેલ અથવા તો આધુનિક ખાનગી શાળા જેવું લાગે છે। વિશાળ કેમ્પસ, હરિયાળું વાતાવરણ અને સુવ્યવસ્થિત આયોજનના કારણે શાળાનું સૌનું ધ્યાન ખેંચી રહી છે। અહીં સ્માર્ટ ક્લાસરૂમ, ઇન્ટરનેટ એક્ટિવ, ડિજિટલ બોર્ડ, કમ્પ્યુટર લેબ, આધુનિક વિજ્ઞાન લેબ, પુસ્તકાલય તેમજ રમતગમત માટે વિશાળ મેદાન અને આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પૂરતું જ નહીં, પરંતુ ટેકનોલોજી આધારિત શિક્ષણ, પ્રાયોગિક જ્ઞાન, વ્યક્તિત્વ વિકાસ અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળી રહ્યું છે। હું અહીં છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરવા માટે આવું છું। હું અમરેલીથી અપડાઉન કરીને ઈશ્વરિયાની શાળામાં અભ્યાસ કરવા આવું છું। અહીંનો સ્ટાફ બાળકોની કલાને વિકસાવવામાં પૂરી મદદ કરે છે। અહીં રમતગમતના સાધનો છે, મોટું મેદાન છે ખેલ મહાકુંભ વગેરે ખેલો માટે, અને અહીં સંગીત માટે સરસ મજાના સાધનો પણ છે। સાથે સાથે જ અહીંનો સ્ટાફ અમને પૂરતી મદદ કરે છે અભ્યાસ કરવા માટે। શાળા સરકારશ્રીની PM શ્રી યોજના હેઠળ કાર્યરત છે। ઉપરાંત ગામના લોકોના સહયોગ અને મદદ ટ્રસ્ટના યોગદાનથી શાળાનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે આજે આ શાળા ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી બની ગઈ છે। શાળામાં 12 જેટલા સમર્પિત શિક્ષકો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપી રહ્યા છે। શિક્ષકોની મહેનત, આધુનિક શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો વ્યક્તિગત અભિગમ શાળાની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે। અને અમારી શાળા PM શ્રી શાળા તરીકે પણ પસંદગી પામેલી શાળા છે। અને ચાલુ વર્ષના બાળકોની સંખ્યાની વાત કરું તો ચાલુ વર્ષે 452 જેટલા બાળકો અમારી શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે, અને તેમાંથી અમરેલીથી 348 જેટલા બાળકો અહીંયા અમારા ગામમાં ભણવા માટે આવે છે। મોટાભાગે એવું હોય છે કે ભાઈ ગામડામાંથી બાળકો શહેરમાં ભણવા જતા હોય છે, પણ અમારા કિસ્સામાં ઉલટું છે કે શહેરમાંથી બાળકો ગામડામાં ભણવા માટે આવે છે, અને લગભગ 70 જેટલા બાળકો એ આસપાસના વાડી વિસ્તાર અને વરસડા રોડ વિસ્તારમાંથી બાળકો ભણવા માટે આવે છે। એક સમય હતો જ્યારે ગામના વિદ્યાર્થીઓ શહેરની ખાનગી શાળાઓમાં જતા હતા, પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। હવે અમરેલી શહેરના વાલીઓ પોતાની મોંઘી ખાનગી શાળાઓ છોડાવીને બાળકોને ઈશ્વરિયા ગામની સરકારી શાળામાં દાખલ કરાવી રહ્યા છે। આ પરિવર્તન સરકારી શિક્ષણ વ્યવસ્થામાં લોકોનો વધતો વિશ્વાસ દર્શાવે છે। ઈશ્વરિયાની આ શાળા માત્ર અમરેલી જિલ્લાની જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક પ્રેરણારૂપ મોડલ બની રહી છે। બ્યુરો રિપોર્ટ, અમરેલી।